હિરલ, હા ખબર નહીં આ બધી કેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. મારો દીકરો ગયો તો ગયો, પણ આ ઘરની બધી જવાબદારી તારા પર આવી ગઈ છે. તું કેટલી મહેનત કરે છે, એક પુરુષ કરતાંય વધારે. પણ ખબર નહીં કેમ કુદરત આપણા પર ક્યારે રાજી થશે. વાહ, તમે તો કીધું છે કે સ્ત્રી એક સહનશીલતાની મૂર્તિ હોય છે, અને એ પણ અત્યારે પુરુષની જેમ રહી શકે છે ઘરમાં. હા, બસ આ તમારી હિંમતના કારણે તો હું અત્યારે આટલી ખુશ છું. ખબર છે મને કે મેં મારી જિંદગીમાં બહુ સ્ટ્રગલ કરી છે, અને હું મારું જીવન તમારા દીકરાના ગયા પછી ફક્ત ને ફક્ત દેવાંગ, અંકિતા અને તમારા માટે તો જીવું છું. અને તમે લોકો તો મારો આધાર સ્તંભ છો. હા બટા, પણ ઘણી વાર મને વિચાર આવે છે કે સમાજમાં બે જ જણા છે, એક સ્ત્રી અને એક પુરુષ. ભગવાને બંનેને પોતાની જવાબદારી આપી છે. પુરુષ કમાઈને ઘરે પૈસા લાવે અને સ્ત્રી ઘર વર અને સંતાન બધાને સંભાળે. પણ છતાંય એક જોવા જેવી વાત છે, જ્યારે ઘરમાં સ્ત્રીની ગેરહાજરી થાય તો પુરુષ એકલો રહી નથી શકતો, કારણ કે એ ભલે પોતાને સબળ સમજતો હોય, પણ સૌથી નબળી વ્યક્તિ હોય તો એ પુરુષ છે. અને જ્યારે સ્ત્રી જો પુરુષની ગેરહાજરી થાય તો એ ઘરને સંભાળી લે છે, બાળકોને સંભાળી લે છે, જેવી રીતે મરઘી પોતાની પાંખમાં બધા બચ્ચાને સંભાળી લે છે, બધું કરી શકે છે. એટલે સ્ત્રી ખાલી સહનશીલતાની મૂર્તિ નહીં, શક્તિ છે, શક્તિ. ભલે પુરુષે આ દિન સુધી એને પોતાના પગ નીચે દબાવીને રાખી છે, પણ સ્ત્રી જેવું શક્તિશાળી આ દુનિયામાં ને આ સંસારમાં કોઈ નથી. અને એ જીવતી જાગતી તું છે, વાહ, આ ઘરની લક્ષ્મી. તમારી આ જ વાતને લઈને તમારું આ જ મોટિવેશન મને શક્તિ આપે છે. બસ ઘરના તમે બધા મારી સાથે છો ને, તો હું ક્યારેય મારી મહેનત કરવામાં પાછી નહીં પડું. કયા મોટિવેશનની વાત થઈ છે મમ્મી? બસ જો હું અને બા વાત કરી રહ્યા હતા. બાની શક્તિથી તો હું અત્યારે અહીંયા છું, મહેનત કરી શકું છું. નહીંતર બા જો મને મોટિવેટ ન કરત ને તો હું ક્યારેય મારા બંને દીકરાઓને આવી રીતના ભણાવી ગણાવી ન શકત. ક્યારેય એવું ન વિચારી શકત કે હું કેવી રીતે ઉછેરીશ મારા બંને દીકરાઓને. મમ્મી જો, હવે ચિંતા કરવાનું છોડી દે. હું જે ભણું છું ને, ભણતા ભણતા પણ હું તને કામ કરાવવા લાગીશ. દીકરા, આ તો સારું છે કે તારા મામા સપોર્ટ કરે છે તને ભણાવવામાં, નહીંતર આપણી તો કોઈ એવી હેસિયત જ નથી કે હું મારી દીકરીને ભણાવી શકું. અંકિતા, એક વાત કહું બેટા? હા બાપ, બોલો ને. તું મોટી છે, સમજુ છે, આપણા ઘરની પરિસ્થિતિથી તું વાકેફ છે, તને દેખાય છે બધું કે આ ઘરને ખુશહાલ રાખવામાં તારી મમ્મી કેટલી મહેનત કરે છે. પણ એક આ તારો ભાઈ ખબર નહીં કેમ એ કયા રવેડે ચડી ગયો છે, ઘરમાં ધ્યાન જ નથી. બાપ, એ વાત તો હું પણ તમને લોકોને કહેવાની હતી. આજકાલ ભાઈનો સ્વભાવ સાવ બદલાયેલો લાગે છે. થોડી વાર ગુસ્સામાં હોય તો થોડી વાર એટલો ક્રોધ કરતો હોય કે જાણે કોઈ કઈ શક્તિ જોઈ લીધી હોય. બધા સાથે ઝઘડો કરે છે, કોઈ સાથે શાંત સ્વભાવમાં રહેતો જ નથી ને. હા બેટા, એની વાત ન કરને. કદાચ એ આવી જશે ને
તો પાછો હંગામો કરશે ઘરમાં. અરે આપણે એની વાત પણ ના કરવી. મારે તો ઘણા દિવસથી આ વાત કરવી હતી, પણ મને થયું કઈ રીતે કહું. આજે સુધરી જાય, કાલે સુધરી જાય, પણ નહીં. એ કદાચ આવતો ન હોય, વાત બધી સાંભળતો હશે. અરે મમ્મી, અંકિતા, હિરલ સાચું કહે છે. પ્લીઝ. એનો આવવાનો સમય થઈ ગયો છે અને કોને ખબર સીડીએ ઊભો રહીને વાત સાંભળતો પણ હોય અને નકામું ઘરનું વાતાવરણ બગાડશે. જા બેટા, રસોઈ કરવા માંડ. હા બા. આજે કેમ આ છોકરાને મોડું થયું? સમજાતું નથી કે ફોન પણ નથી કરતો કે મમ્મી મારે મોડું થશે. આ એના માટે જમવાનું પણ બનાવ્યું છે તો ઠરી જશે. હર વખતનું છે. આવી ગયો મારો દીકરો. જ્યારે નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જાઉં છું ને, સાલા એ લોકોને કઈ ખબર જ નથી પડતી, ફેલ કરી દે છે મને. કદાચ બને કે તારો આવો મગજ છે એટલા માટે કોઈ એવું ના પાડતું હશે. અરે લેવલ વગરના લોકોને બેસાડ્યા હોય છે સામે. હવે શું લેવલ હોય છે બુઢ્ઢાઓનું? સાલાઓ મને સવાલ પૂછે છે, આનો મતલબ શું થાય, આનો મતલબ શું થાય? અરે પોતે તો કઈ કર્યું નથી ને એટલા માટે તો HR બનાવ્યા છે એ લોકોને. પણ છતાંય તે મારો ઇન્ટરવ્યુ લેશે. દિવાંગ, આપણે ક્યાંક નોકરી કરવા માટે ઇન્ટરવ્યુ આપવા જઈએ ને તો નરમાસથી બોલવાનું દીકરા. અને આવી રીતના તારો સ્વભાવ રાખીશ ને તો ક્યારેય તને નોકરી નહીં એ મળે. કાગળિયા ફાડીને ડોસાના મોઢામાં મારીને આપ્યો છું. શું? હા, આ કઈ રીત છે? કઈ રીત છે? શું મારી રીત છે? મને ના ગમ્યું, આટલો બધો વેઇટ કરાવ્યો મને, અને છેલ્લે સવાલમાં મને જે કંઈ પણ પૂછ્યું મને ના ફાવ્યું, એટલે મેં એના મોઢા ઉપર કાગળિયા માર્યા કે રાખ, હા તારી નોકરી મારે બે ફદિયાની કરવી જ નથી. એવું બેટા ન કહેવાય. એ જે નોકરી આપતું ને એ તો ભગવાન કહેવાય આપણા માટે. હા શું બૂમાબૂમ કરે છે અત્યારે? મમ્મી સાથે આવી રીતે વાત કરાય? જો ને અંકિતા, કોઈ નોકરી માટે ઇન્ટરવ્યુ ના ના, તમે માં દીકરી ભેગા થઈને મને સલાહ શિખામણનું પોટલું લખીને આપી દો અથવા તો બાંધી દો તો હું મારી સાથે લઈને ફર્યા કરું. ઠીક છે, તું લપ મૂક હાલ. પેલા તું મગજ શાંત રાખીને જમી લે. ના ના મમ્મી, એક મિનિટ. આને છે ને સલાહ શિખામણનું પોટલું બાંધવાની જ જરૂર છે, નહીં તો દિવસમાં કેટલા સાથે ઝઘડો કરીને આવશે. તું રાખ શીખવાડો ને આને શીખવાડો કે કોની સાથે કઈ રીતે વાત કરાય. અરે તને ખબર નથી પડતી મમ્મી સાથે આવી રીતે વાત કરાય? હું શીખી લઈશ, હા બધું શીખી લઈશ, તું નહીં બોલ. ક્યાંથી શીખી લઈશ? શું બનાવ્યું છે જમવામાં? નહીં આપતા જમવાનું. જ્યાં સુધી એનો સ્વભાવ ના સુધારે ને ત્યાં સુધી જમવાનું નહીં આપતા. આને કેવું છે કઈ તમારે કે અંકિતા. પછી નાખું બે લબડાકમાં? બેટા હા બસ જો, જ્યારે હોય ત્યારે બસ મારવાની જ વાત આવડે છે. હા તું છે ને ભાઈ તારો સ્વભાવ સુધાર. ચૂપ રહે ને. દેવાંગ! ક્યારનો કહું છું કે રેવા દે એક શબ્દ બોલતી નહીં, મારી સામું બડાબૂત કરે છે. શું બનાવ્યું છે? શું જમવામાં શું બનાવ્યું છે? હા તું કઈ મોટા ગોળાનો ટોપ છે તો તારી સામે ના બોલે? બસ આને કર ને. કેવું છે? અંકિતા બસ કર ને દીકરા. સાલું મારું બસ નથી ચાલતું, નકર તો આને છે ને મારી નાખું. અરે મેં તારું શું બગાડ્યું છે તો મને મારવા ઊભો થયો છે? શું બનાવ્યું છે કેશો? નહીં આપતા જમવાનું. અરે જમવાનું મેં બનાવ્યું છે. તને ખબર તો છે કે આપણા ઘરના ચોખા અને મગની દાળ સિવાય કાંઈ નથી. અરે હર વખતનું થયું છે, ચોખા ને મગની દાળ સિવાયનું કઈ હોતું નથી. બનાવ્યું છે શું એ પૂછ્યું મેં ખાલી. ખીચડી બનાવી છે કે? અરે ખીચડી અને કઢી રોજે રોજ મારા ભાણામાં આવે છે. મારે શું ખીચડી અને કઢી ખાઈને જીવવાનું છે? તો એક કામ કર ને, કમાતા શીખી જા ને. કમાઈને ઘરમાં 2-5 રૂપિયા આપીશ ને તો બીજી વસ્તુ બનશે, શાક ને રોટલી બનશે, જે ખાવું હશે એ બનશે. કમાવું નથી કાઈ ને આને ખીચડો સાસરા ને ભેગી કઢો. કરો, આને એના સાસરિયામાં મોકલો, પરણાવો આને. હા ખોટી માથા ઉપર નાચે એવી થઈ છે. માથા ઉપર તો તું નાચે છે. નથી કઈ કમાવું કે નથી કઈ ઘરમાં મદદ કરવી. બસ જ્યારે જુઓ ત્યારે ઘરમાં બૂમા બૂમ, બધાની સાથે કઈ રીતે વાત કરવી, કઈ રીતે વ્યવહાર કરવો એ તો કઈ ખબર પડતી નથી. હા તને બહુ ખબર પડે છે. હા તો લે ને, તને ખબર પડે છે એનો લાભ ઉઠાવીએ અમે. જાને કમાવા, કમાવીને આવે લાવ રૂપિયા. આ તારી ફરજ છે, તું આ ઘરનો દીકરો છે કે તું કમાઈને આ ઘરમાં લાવે અને અમે ખાઈએ. હા બસ સામે બોલતા જ આવડ્યું છે, બીજું તો કઈ આવડ્યું નથી. અને જીભડી તો નો જાણે કેટલી લાંબી કરી છે આને વળી. તારી જાણે ટૂંકી હોય ને એમ વાત કરે છે. હા તો હું છોકરાની જાત છું, તારી જેમ નથી. મારે કોઈના ઘરે લગ્ન કરીને જઈને બેસવાનું નથી. હું એમ જ કહું છું, છોકરાની જાત છે ને, તારી ઉંમર થઈ છે, કમાતા શીખ, કમાઈને આ લાગે છે કે ઘરમાં આનો ઈલાજ કરાવો. આ ગાંડી થઈ ગઈ છે ઘરમાં. ઈલાજ તો તારો કરાવવાની જરૂર છે. તારો સ્વભાવ બદલાઈ ગયો છે. એ હું નથી બદલાવાનો. પૈસા ક્યાં મૂક્યા છે? જોયું આ કઈ રીતે વાત કરે છે મમ્મી? આનો સ્વભાવ બદલાઈ ગયો છે. આ ઘરમાં રેલમ છેલમ કરશે. હું જાઉં.
અત્યારે બહુ ખરાબ સમયમાંથી તું પસાર થઈ રહ્યો લાગે છે. નહીં, એવું કંઈ નથી. એવું કાંઈ નથી, દેખાય નહીં પણ હોય ખરું. ઘરમાં શાંતિ નથી, ધંધો તો હાવ ભાંગી પડ્યો છે, જીવનમાંથી રસ ઉડી ગયો છે. હા, ગમે એ માણસ બોલાવે તો ક્યાંય ગમતું નથી. શું આ કેવી વાત કરો છો તમે? હા, એવું એવું બધું એ તો છે પણ ખરા અને નથી પણ. તમારે શું લેવા દેવા છે? મારે લેવા દે, મારે લેવા દેવા છે. ભાઈ તમે કોણ છો? હું તમને ઓળખતો નથી અને તમે શું કામ ને અત્યારે? એક તો મને ટેન્શન આવી રહ્યું છે કે ઘરે જઈને હું શું જવાબ આપીશ, હું શું કહીશ મારા મમ્મી પપ્પાને. એટલા માટે જ હું પાસે આવ્યો છું. હા, નોકરી છે તમારી પાસે? નોકરી આપવાના છો તો મને કંઈ પ્રોબ્લેમ નથી. નોકરી ધંધો આપતા હોય ને તો તમે કહેશો એ નોકરી કરવા હું તૈયાર છું. નોકરી નથી, ફાળા. મારી પાસે એક એવી વસ્તુ છે ને જેને તું સિદ્ધ કરીશ ને તો તારું જીવન બહુ સારું થઈ જશે. હું સિદ્ધ કરવાનું છે? કેવી કેવી વાતો કરો છો? મને કંઈ સમજાતું નથી. હવે કોઈ વસ્તુને સિદ્ધ કરવાથી મારું શું સારું થાય? થશે તારું સારું. હા, પણ એ માટે થોડી વિધિ કરવાની આવે. જો હું આ વિધિ મંત્ર તંત્ર એવામાં કોઈ વસ્તુમાં માનતો નથી. તમે જઈ શકો છો, આવું કંઈ ના હોય. હું પણ નહોતો માનતો, મને પણ બીજાએ શીખવાડ્યું છે. હા, પહેલા હું વાપરવાના 100 રૂપિયા ગોતતો, અત્યારે બંડલ ખિસ્સામાં રાખું છું. આટલા બધા રૂપિયા તમારી પાસે? હા. આ કેવી રીતે? હા, આ એક છે જેને વશીકરણ કહેવાય. વ્યક્તિ પર વશીકરણ કરવું. કેવી વાત કરો છો તમે? વશીકરણ? કોઈ વ્યક્તિને તમે આમ તમારી વાતો મનાવી શકો એવું? ના હોય. હવે છોડો ને, શું મજાક કરો તમે? મજાક નથી કરતો, હકીકત જણાવું છું. અને જો મારા પર વિશ્વાસ ના હોય ને તો કાંઈ વાંધો નહીં, હું જાઉં છું. બાકી કોઈ દિવસ બીજી વાર હું મળીશ નહીં. આ તારા કિસ્મત સમકી ઉઠશે, હા શું કહું છું, માની જા. અરે ભાઈ કેવી વાત કરો છો? હું નથી માનતો આ બધી વાતોમાં. મારે કંઈ નથી પડવું, છોડો આ બધું. નથી માનતો? જો આ હાયલો આવે છે ને એનું નામ પિયુષ છે. બ્લુ ટી શર્ટ વાળો? હા. શું તમે પણ મજાક કરો છો? પૂછી જો. ભાઈ એક મિનિટ. હા બોલો. તમારું નામ શું? પિયુષ. ગ્રેટ. તમને કેવી રીતે ખબર પડી? મતલબ કે મને જાણવું છે. શું મને આવું કંઈ મળી શકે ખરા? મળી શકે. આ જો આમાંથી ના જ બધું થશે. તારું જીવન છે ને એવું થઈ જશે ને કે તારા હરેક સપના આનાથી પૂરા થશે. પણ આને થોડો ભોગ આપવો પડશે. ભોગ? શેનો ભોગ? જા.
હવે આની જિંદગી સગડોળે સડશે. બા શું વિચાર કરો છો તમે? આ જો ખબર નહીં કેમ ભગવાન હજી કેટલી કસોટી કરશે. તારી મા બિચારી કામ કરી કરીને તૂટી જાય છે અને તારો ભાઈ જુવાન લડધા જેવો છે, કમાવાની ભાન નથી પડતી. બા ભાઈ ઉપરથી યાદ આવ્યું કે ભાઈએ આજે મમ્મી સાથે શું કર્યું ખબર છે? શું કર્યું? મમ્મી સાથે તો ઠીક, મારી સાથે પણ મને પણ મારી છે આજે એણે. એટલે હું બજારેથી આવી તો બધાય આમ મોઢા ઉતરેલા હતા બધાયના. શું થયું? કંઈ નહીં, ભાઈ ઇન્ટરવ્યૂ આપવા માટે ગયો હતો હા તો અને ઇન્ટરવ્યૂમાં ફેલ થયો. જેમ ઘરે દાદાગીરી કરે છે એમ ત્યાં પણ દાદાગીરી કરી હશે એના આ સ્વભાવને કારણે. એટલે એને રિજેક્ટ કર્યો અને એ બધો ગુસ્સો અહીંયા મમ્મી ઉપર ઉતાર્યો અને હું રસોડામાં રસોઈ કરતી હતી તો સાંભળી ગઈ એટલે હું દોડીને મમ્મી પાસે આવી. મને તો ખબર હતી એના સ્વભાવની કે શું કરે. પછી હું એની સામે બોલવા માંડી તો એણે મને મારી. એણે તારા પર હાથ ઉપાડ્યો? હા બા. અને મમ્મી સાથે બૂમા બૂમ કરતો હતો. મેં કમાવાનું કીધું તો કહે છે કે નથી કમાવાનું, તું પણ જુવાન થઈ ગઈ છે, તું કમાવા બહાર જાય એટલે તને ખબર પડે કે 2-5 રૂપિયા કેમ રળાય. બા હા, આટલા જુવાન દીકરાને મેં કમાવાનું કીધું, કંઈ ખોટું કીધું? ના, તે ખોટું નથી કીધું. ખરેખર તો એણે જ સમજવાનું હોય. આજે એની ઉંમરના આજુબાજુવાળાના બધાય છોકરાઓ નોકરી કરે છે, ઘર સાચવે છે, ઘરમાં પૈસા આપે છે અને એ જ્યારે જુઓ ત્યારે ઇસ્ત્રીવાળા ટકાટક કપડાં પહેરીને ફર્યા કરે છે. કમાવાની તો ભાન પડતી નથી. પણ અંકિતા, મને એવું લાગે છે કે પહેલાં એ સાવ આવો નહોતો, નક્કી અત્યારે કોઈના રવેડે ચડ્યો છે. બા મેં તમને કીધું તો ખરા કે ભાઈનો સ્વભાવ બદલાયેલો લાગે છે. નહીંતર આટલો બધો ગુસ્સો એને આટલી ઉંમરમાં ક્યારેય નથી કર્યો. આ સંગત ફરી હોય ને એટલે જ આ બધું થાય. કોકની ચડામણી તો છે જ, નહીં તો સાવ આવો તો એ હતો જ નહીં. હા, તપાસ કરવી હોય આપણે તો કેમ કરવી? કારણ કે ભાઈને સુધારવો તો પડશે ને. અમને આમ આખી જિંદગી તો કેમ ચાલશે? અરે પણ પહેલાં એ તો નક્કી થવા દે કે ઈ કોની દોસ્તીમાં ફસાયો છે, ક્યાં રખડે છે, ક્યાં બેસે છે, કોની સાથે એની ઉઠક બેઠક છે, તો આપણે ક્યાંક બે જગ્યાએ તપાસ કરીએ. પણ આપણે બૈરાઓને કઈ રીતે ખબર પડે કે ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે? કાલ સવારે એની વહુ આવશે તો ઘરમાં જો આ જ વાતાવરણ રહ્યું તો પાછી જતી રહેશે. તું ચિંતા નહીં કર. મારી પાસે એક ડાયો છોકરો છે. કોણ? ઈશ્વર. ઈશ્વર? હા, પેલો છગન કાકાનો. હા. એ ડાયો છે. એટલે હું એને કહી રાખીશ કે તારે જોવાનું કે દેવાંગ ક્યાં જાય છે, એના દોસ્તારો કોણ છે, એ ક્યાં બેસે છે, કોની સાથે ઉઠક બેઠક છે, એની કુટેવો શું છે, હું એને કહીશ. એટલે એ મને બધું કહેશે ને પછી આપણે જોઈએ. અને ખબર પડે ને એટલે જેની સાથે ભાઈ રહેતો હોય ને, મને તો લાગે છે ભાઈનું ઘરમાંથી બહાર નીકળવાનું જ બંધ કરાવી દેવું છે. અને સારી એવી નોકરીએ ચડાવો છે કે 12 કલાક ત્યાંથી બહાર જ ના નીકળી શકે. ના, આટલો જુવાન છોકરો આપણા કાબૂમાં ન રહે. અરે આજકાલ તો છોકરીઓ પણ નથી રહેતી. અરે રાખવું પડે બા. છોકરાની જાત છે. શું કરો તમે? શું કરો? હાથ પગ બાંધીને એને ઘરમાં પૂરી રાખો અને પૂરી રાખશો અને પછી તમારે બહાર કામ હશે અને તમે જશો તો પાછળથી શું ધતિંગ કરશે એ તમને ખબર છે? પણ બા એને સુધારવું તો પડશે ને. તો કઈ રીતે સુધારશો તમે જ કહો. છે રસ્તા. મારી પાસે ઘણા રસ્તા છે. બસ તું મને ખાલી સાથ આપતી જજે. આપણે બેઉ થઈને એને સુધારશું. જુઓ બા, હું એને સાચે રસ્તે લાવીને જ રહીશ. તમે જેમ કહેશો ને એમ હું કરીશ. બસ. જ્યાં કહેશો ને ત્યાં સાથ આપીશ, પૂરેપૂરો સાથ આપીશ. પણ આ ભાઈને તો હવે સુધારીને જ રહેવું છે. હા, આજે જ હું સાંજે ઈશ્વરને મળીશ. ઈશ્વરને બધી વાત કરીશ. હા સારું. ઈશ્વરનો સાથ અને તારો સાથ મને મળશે ને તો ભાઈને સીધે રસ્તે લાવતા જરાય વાર નહીં લાગે.
ઘરમાં શાંતિ થઈ જાય ને તો સારું. બેટા દેવા, જો તો હજી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? જા ને બેટા, મોડેથી ક્યાંક જાજે જવું હોય ને તો હુઈ જા, આરામ કર. મારે નથી શું, 5 વાગ્યાનો સમય છે મારો. 5 વાગશે એટલે હવેથી હું રોજ 5 વાગ્યે મારા નિત્ય પૂજાના સમયે ઊભો થઈને જતો રહીશ અહીંયાથી. ઘણા સમયથી હું માર્કિંગ કરું છું. તું રોજ આ સમય ક્યાંક બહાર જાય છે. ક્યાં જાય છે દીકરા રોજ? જાઉં છું મારી નક્કી કરેલી જગ્યાએ, પણ આજે એક એવો પડાવ પાર પાડવાનો છું કે આજ પછી ક્યારેય પણ મારે કોઈ કામ કરવાની જરૂરિયાત નહીં રહે. એટલે તું શું કહેવા માંગે છે દીકરા? કે પડાવ પાર કરવા માંગુ છું, કોઈ જરૂર નહીં પડે કામ કરવાની? નહીં સમજાય તમને? અત્યાર સુધી મને મેણા ટોણા જ મારતા રહ્યા હતા ને, અને કહેતા હતા ને કે તું કંઈ નહીં કરી શકે, પણ હું બતાવીશ તમને કે હું શું કરી શકું એમ છું. દીકરા તું મહેરબાની કરજે, હાથ જોડું છું તારી સામે. તું એવું કોઈ કામ ન કરતો કે જેનાથી આપણા ઘરમાં કંકાસ ઊભો થાય. અને કેટલા સમયથી હું જોઉં છું કે તું ઘરમાં કેવું વર્તન કરે છે. તારી બેનને મારી સામે થપ્પડ મારી દીધી હતી, ખબર છે ને? શરૂઆત છે હજી તો એવું થવાનું છે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નથી કરી. એટલે જે મારા માટનો કાંટો બનશે એને હવેથી જવાબ હું નહીં આપું, એને જવાબ મારી વિદ્યા આપશે. વિદ્યા? દેવાંગ, તું આવી અશુભ વાત કેમ કરે છે? વિદ્યા, તું કયા ચક્કરમાં ફસાયો છે? ડર લાગ્યો ને? લાગ્યો ને ડર? હા લાગ્યો ને? બેટા, પણ તું બસ આ જ ડરના અહેસાસ સાથે હું તમને લોકોને જોવા માંગુ છું. શું? હા, તમે આવી રીતે જ જીવશો. અમારી બેન જે બહુ ચી 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 કરે છે ને, એની બોલતી બંધ કરાવીશું. અને બહુ જલ્દી ઘરમાં કંઈક એવું થશે કે મારી આ બેન મારા માટે કંઈક એવું કામ કરીને આપશે મને કે હું અમર થઈ જઈશ. હું એવી સિદ્ધિને પ્રાપ્ત કરી લઈશ કે પછી મને કોઈ રોકી નહીં શકે. મારી આર પાર કોઈ વ્યક્તિ નહીં આવે. દેવાંગ, તું શું કરે છે બેટા? મમ્મી, શું કરું છું હું કંઈ નથી કરતો. શું આ શું દેખાય છે? શું છે આ? કંઈક રિંગ જેવું છે બેટા. શૂન્ય. શૂન્ય? એવું શૂન્ય કે ત્યાંથી બધું જીરો. આનો નથી અંત કે નથી આની શરૂઆત. દીકરા, તું શું કરવા માંગે છે બેટા? તું જે રસ્તે જઈ રહ્યો છે ને એ ખોટો જ છે. તું આ બધી વાતમાં ન પડ ને. કોઈ સુખી નથી થયું આ જગ્યાએ જઈને. આમાં શું દેખાય છે? જુઓ, તમને દેખાય છે આમાં? તમને ઊંઘ આવી રહી છે, સૂઈ રહ્યા છો તમે. આગળ એક પણ શબ્દ નહીં. હું જેટલું કહું ને એટલું જ કરવાનું છે. સૂઈ જાઓ, સૂઈ જાઓ, સૂઈ જાઓ. સૂઈ ગયા મમ્મી. અત્યાર સુધી હું માત્ર એટલું જ કરી શકું છું કે લોકોને ઊંઘમાં નાખી શકું, પણ મારે તો હજી ઘણું બધું કામ કરવાનું છે. ગુરુજીએ કહ્યું હતું કે ઘરના કોઈ વ્યક્તિની કોઈ વસ્તુ લઈને આપવું તો એ મને ઘરમાં કેવી રીતે પહોંચવું, લોકોના મગજ કેવી રીતે વાંચવા અને એમની પાસેથી કેવી રીતે કામ કઢાવવું ને આખી વિદ્યા શીખવશે. ચલો, સમય આવી ગયો છે.
આ વીટી મને વિદ્યાનો પરિચય કરાવશે. ગુરુજી, તમે જેમ કહ્યું હતું એ પ્રમાણે હું સવારમાં 5 વાગે આવ્યો છું. તમે કહ્યું હતું કે લાલ કલરના વસ્ત્ર પહેરવાના છે. લાલ કલરના વસ્ત્ર અને ઘરના કોઈ વ્યક્તિની એક નિશાની લઈને આવ્યો છું. તારા મમ્મીની વીટી છે આ. હા, આજે સવારે તેમને તમે કહ્યું એ પ્રમાણે આ યંત્રની શક્તિથી બેભાન કરી અને એમની પાસેથી પડાવીને આવ્યો છું. પણ ગુરુજી, આગળ તમે કહ્યું એ પ્રમાણે કે તમે મને વધારે શક્તિ આપશો. મને એવી શક્તિ આપવાના છો કે જેનાથી હું લોકોના મગજને બહુ સારી રીતે કહ્યા વગર સમજી લઉં. અને તમે એ પણ કહ્યું હતું કે હું લોકોના મગજને મારી રીતે કંટ્રોલ પણ કરી શકું. હા, છેલ્લા 15 દિવસથી તમે કહ્યું એ પ્રમાણે રોજ સવારે 5 વાગે ઉઠું છું. ઉઠીને તમે જે મને વિધિ બતાવી છે એ વિધિ પ્રમાણે હું બધું જ કામ કરું છું. મારામાં એવી શક્તિઓ તો જાગૃત થઈ ચૂકી છે કે જેનાથી હું કોઈ નાના મોટા કામને આસાનીથી પૂરા કરી શકું. પણ મારો ધ્યેય કંઈ અલગ છે. હું માત્ર ને માત્ર આટલા કામ કરીને સીમિત બનવા નથી માંગતો. તમે મને આગળનો રસ્તો બતાવો. મારે હજી વધારે સિદ્ધિઓ જોઈતી છે. મળશે. એ સિદ્ધિ પણ તને મળશે, પણ એના માટે મારે એક વિધિ કરવી પડશે. કરી નાખો વિધિ. અને તમે કહ્યું હતું ને એ પ્રમાણે એક કુંવારી છોકરીની બલિ આપવા માટે પણ હું તૈયાર છું. છે મારી પાસે એક એવું વ્યક્તિ કે જેને મારીને હું મારા જીવનની બધી સિદ્ધિને મેળવવા માંગુ છું. સમજી ગયો હું. હવે તું મને લાગે છે કે આ સિદ્ધિને લાયક છે. હવે મારા મંત્રથી હું આ વસ્તુને એવું કરી દઈશ કે ફક્ત તું સામે રાખે ને એ વ્યક્તિને બતાવે ને એ વ્યક્તિ તું કેને એમ જ કરશે. હા, વશીકરણ. વશીકરણ મેં પણ ઘણા વ્યક્તિઓ ઉપર વશીકરણ કરેલું છે. હા, જો મારી વાત સાંભળ. આ વસ્તુ બલિ માંગશે. તે કીધું એમ જો બલિ નહીં મળે તો તારા જીવને જોખમ થશે. આપીશ ને બલિ. બલિ આપીશ મારી બેનની. પણ જો ગુરુજી, પહેલા બલિ આપી શક્ય નથી. તમે કંઈક એવું કરો કે શક્તિ મળ્યા પછીના 15 દિવસ પછી આપણે આ વિધિ કરી શકીએ. હું મારી બેનને તમારા સુધી પહોંચાડી દઈશ. મારા સુધી પહોંચાડી વાત હાશી, પણ જીવ તારે જ લેવો પડશે તારી બેનનો. મારે ફક્ત એની લાશ જોઈ. મળી જશે. જીવ તો શું, એને જીવતે જીવતી કાપવી પડે ને તો પણ કાપવા માટે જરાય નહીં જ કાપ. સિદ્ધિ. હા, હવે હું મંત્રથી આને શક્તિશાળી વધારે કરું છું. લે પકડ. હવે આનું તેજ વધ્યું છે એટલે કામ પણ બહુ કરશે.
પણ ધ્યાન રાખજે, કોઈ એવી વ્યક્તિને નહીં ફસાવતો જે પહેલેથી ફસાયેલી હોય. હા શું ક્યારનો બૂમા બૂમ કરીને મને બોલાવતો હતો? આવી ગઈ તું એમને. બૂમા બૂમ કરી હતી, આખું ઘર માથે લીધું તું તો આવી જ જાય ને. તને બોલવાનો બહુ શોખ છે ને. દર વખતે તને એવું લાગે છે ને કે તું જ સાચી છે. હે, મને એક વાત સમજાઈ ગઈ છે કે મારે છે ને આ ઘરમાં તું જેમ કહે છે ને એવી રીતના જ રહેવું પડશે. હે ને? હા, પહેલેથી સુધરી ગયો હતો, તારી સાથે આટલી મગજમારી કોઈ કરત? સુધરવું છે એટલા માટે તો તને અહીંયા બોલાવી છે. હા તો જેમ કહું છું એમ કર્યા કરને. હા, પહેલા તો ચૂપચાપ કામ ધંધે લાગ, એટલે ઘરમાં બધાને શાંતિ વળે. બીજું તારે આજે આમ જેટલું બોલવું હોય ને એટલું બોલી નાખ, કારણ કે હવે પછી હું તને એવો મોકો નહીં આપું કે તારે મને કંઈ કહેવું પડે. હા તો મોકો ના આપવાનો હોય તો શાંતિથી સુધરી જ જા ને. પહેલા તો ઇન્ટરવ્યૂ આપવા જા, કામ ધંધે લાગ અને તારો સ્વભાવ સુધાર. હા, મમ્મી સાથે, મારી સાથે ને બા સાથે જે રીતે વર્તન કરે છે, જે રીતે વાત કરે છે ને, એ તારો સ્વભાવ સુધારી નાખ, એટલે આપોઆપ બધું ઠાળે પડી જશે. બીજું બીજું કાંઈ નહીં, બસ તારી આ બે જ મિસ્ટેકો છે, એ સુધારી નાખ ને. બોલી દીધું. હા, ચલ, તું કહે છે એમ હું કરવા માટે તૈયાર, પણ હું કહું છું એમ તું કરીશ? જો પહેલા તું સુધરી જા, હું કહું એમ કર, તો તું જેમ કે એમ કરવા તૈયાર છું. ઠીક છે, તું કહીશ એમ હું કરીશ. સારું, જમી લઈએ પહેલા. જમ્યા પછી પેલા એક ઇન્ટરેસ્ટિંગ ગેમ રમીએ આપણે. હા, શું છે? શું છે? હા, તારું કડવું છે. કડું છે? હા, જોને કેવું છે. શું છે આ? મી આપેલું શૂન્ય છે આ. શું છે? શું છે? હવે શું છે આ? શૂન્ય. તું વશમાં છે મારા. હું જેમ કહીશ એમ તું કરીશ હવેથી. શું કહેતી હતી મને તું? હું બદલાઈ જાવ એમ? બદલીશ ને? હું બદલીશ સૌથી પહેલા તને. ચાલ, મારા માટે રડવાનું ચાલુ કર. નથી મજા આવતી મને? વધારે જોરથી રડ. રડ! રડ! હજી રડ! એટલે એના ચેતો કાઢીને રડ! રડ! ચૂપ! 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 દેવાંગ તું શું કરે છે આ? અંકિતા, જો અંકિતા સાંભળ ને. દેવાંગ તે શું કર્યું આને? જાદુ જો છે. જાદુ બતાવું તમને. જાદુ મારી પાસે એવો જાદુ છે કે હવેથી આ છોકરી હું કહીશ ને એટલું જ કરશે. એટલે તે વસીકરણની વિદ્યા શીખી છે કે શું? વશીકરણ. શું? વશીકરણ કર્યું છે. દેવાંગ સાચું સમજ્યા? છેલ્લા પમાર છોટી લાપા માર. અંકિતા નહીં. અંકિતા દેવાંગ આવું ન કરે છે. અંકિતા પકડ મમ્મીને. શાંત, એકદમ શાંત. તમે કહેતા હતા ને મમ્મી મને
કે હું શું કરીશ? શું છે હું શું કરી શકું બીજું? બતાવો. દેવાંગ નહીં, અરે શું નહીં મમ્મી, દેવાંગ નહીં. અરે શરૂઆત કરી છે હજી. આ યંત્ર શક્તિ છે મારી. શું છે? શું છે આ? દેવાંગ, તું આવા રવાડે ન ચડ. આ સારું નથી દીકરા. મારી નાખીશ હું આને. નહીં, તારી આની બલી ચડાવીશ. તારી બેન અરે બલી ચડાવીને નવી નવી વિદ્યાઓ મેળવીશ. નહીં દેવાંગ. હજી તો વશીકરણ શીખ્યો છું. આગળ તો ભૂત પ્રેત તમામ શક્તિઓને બેસાડીશ અહીંયા. દેવાંગ, તું કરે છે ખોટું છે. દીકરાને ભાનમાં લાવ. શું કરું છું? તારી બેન છે. હે? અંકિતા, ખોટું ચાલી રહ્યું છે. અંકિતા, અંકિતા, મમ્મીનું ગળું દબાવ. અંકિતા, પ્લીઝ. ગળું દબાવ મમ્મીનું. જોઈ લીધું? તમે મારી નજીક નથી બેઠા, તમારા મોતની નજીક બેઠા છો. અને એટલા નજીક બેઠા છો કે એકવાર હુકમ કરીશ ને એટલે આજે શ્વાસ ચાલી રહ્યા છે ને એ પૂરા. ચાલો ઉઠ, દેવાંગ, તું કરે છે ખોટું કરે છે દીકરા. નીકળ અહીંયાથી. દેવાંગ, અંકિતા, અંકિતા. ચાલ નીકળ. દેવાંગ ભાઈ, તું જે કરે છે ખોટું. ચાલ અહીંયાથી. તું ચાલુ રાખ. માર તારી જાતને ત્યાં સુધી માર કે તારા ગાલ લાલ લાલ ના થઈ જાય. માર. હાલી. શું આવ્યા છો અહીંયા? દેવાંગ, હા, આ બધી તારી ચાલાકી છે ને એ તારી મા પર અને તારી બેન પર અજમાવજે. મને કાંઈ ફરક નથી પડતો. અને તું જે આ કરી રહ્યો છે ને એક આગ સાથે રમી રહ્યો છે. અને આ આગ તને એવી દજાડશે ને કે કદાચ ચૂલાની આગ કે ગેસની આગ એકવાર શરીરને સારું કરી શકશે, પણ તું જે આગમાં દાજી રહ્યો છે ને એમાં તારી જિંદગીનું નષ્ટ છે. બસ, કોઈ ઉદ્ધાર નથી. અને કદાચ તું એમ સમજતો હોય કે આ એક તારી પાસે વિદ્યા છે, આ વિદ્યા નથી. આ તારા માટે એક દોજક છે, નર્ક છે. વિચાર કર, જીવતો જાગતો તું અત્યારે નર્કમાં છે. માણસ તો મરે પછી એના કર્મ પ્રમાણે સ્વર્ગ અને નર્કમાં જાય ને. તારી શું હયાતી છે? શું છે તારું અહીંયા? કાંઈ નહીં. સાચી વાત છે. કારણ કે માણસ નથી રહ્યો. દેવાંગ, અવાજ મારી સામે નીચો રાખજે. કેમ? અગર શું કરી લેશો તમે? શું વાત કરતા હતા તમે? આગ સાથે જ રમી શકે કે જે આગને પચાવી શકે. મારી અંદર એ જુસ્સો અને જૂનું નતો, પણ તમે લોકોએ ક્યારે સમજ્યો જ નહીં. એ જુસ્સો અને જનૂન તને શું કામ લાગ્યો? એણે તને પૈસા કમાઈ આપ્યા? ના. નામ કમાવી આપ્યું? ના. તો શું કર્યું તને? ખાલી લોકોને ડરાવી ધમકાવી શક્યો તું, તારા વશમાં કરી શક્યો. પણ તું જે કરે છે ને તારા માટે કોઈ ફાયદાકારક નથી. હજી કહી દઉં છું, પાછો વળી જા, ભૂલી જા બધું. મહેનત જ સફળતાનો વિકલ્પ છે. આ કરવાથી કોઈ સફળ થયું નથી અને થવાનું નથી. યાદ રાખજે મારા શબ્દ. બહુ મહેનત કરી હતી મારા દાદાએ, પછી એના કરતા વધારે મહેનત કરી મારા પપ્પાએ. શું મળ્યું એ લોકોને? મોત, કારમું મોત. અને એવી રીતે મર્યા છે કે જેવું મોત તો કોઈનું નસીબમાંય ના થાય. તો અમર તો તું પણ નથી ને. જેનું નામ તેનો નાશ છે, જે ખીલ્યું એ કરમાયું છે, જેનો ઉદય થયો છે એનો અસ્ત થાય છે. તો હું અને તું કોણ?
તારા પપ્પા ગયા, તારા દાદા ગયા, આ સમાજ, આ દુનિયામાં અમર કોણ થયું છે? પણ એ લોકો એના નામથી અમર થયા છે, એની સફળતાથી અમર થયા છે. શરીરને મોત આવે છે, આત્માને નહીં. પણ જ્યારે જ્યારે તારો અંત આવશે ને, મારાથી તો એ બોલાતું પણ નથી, જીભ કપાઈ જાય છે કે હું મારા દીકરા પરમાત્માનો સંબંધ હું નથી જાણતો. અમર થવા માંગુ છું અને અમર બનીને રહીશ. આનાથી નહીં, ફલી આપીશું. સારા કર્મથી તું અમર થઈશ. આ વિદ્યાથી તું અમર નહીં થાય. તારું શરીર તો બધાની જેમ નાશવંત છે અને રહેશે, પણ જો સારા કર્મ કરીશ ને તો જ તારી સફળતા છે ને તો બસ જ તારી એક અમરતા છે. બલી, આ ઘરમાંથી એક જ વ્યક્તિની બલી થશે ને ત્યારે ખબર પડશે કે હું શું કરી શકું છું અને શું નહીં. બલીથી કોઈ બળવાન નથી, એ તો કાયરતાની નિશાની છે. પણ યાદ રાખજે, હજી છેલ્લે છેલ્લે હું તને કહેતી જાઉં છું કે જો તારે ખરેખર સફળ થવું હોય, અમર થવું હોય, તો એકવાર તું મહેનત કરી જો. જો આ જ રીતે બધા થતા હોય ને તો કોઈ મહેનત ન કરે. હું જાઉં છું, મારી વાત પર વિચાર કરજે. ઉંમર પાકી ગઈ છે એટલે જવા દઉં છું. બાકી જેણે જેણે આ ડીંડક જોયું છે ને, બધાને ખબર છે કે શું છે અને શું નહીં. બતાવીશ, સમય આવે તને પણ પરચો બતાવીશ ડોસી. અંકિતા, આ તારો ભાઈ, જેનો ડર હતો ને એ જ થયું. અત્યારે એ એવા માર્ગે છે કે જ્યાંથી એ બહાર પણ નહીં નીકળી શકે. અને હવે એનો અંત જોજે તું. આવા માર્ગે જે ગયું છે ને અને પાછું નથી વળ્યું ને, એનો અંત ક્યારેય સારો નથી થયો. ન સફળતા ન પૈસા. પણ બા, આનો કાંઈક તો રસ્તો હશે ને? હા, હશે. બસ મારે એકવાર મારે એ જાણવું છે અને સમજવું છે કે આવા લોકોનો જીવ એના હૃદયમાં ન હોય પણ ક્યાંક હોય. સાંભળ, હા બોલો. મેં મારી નજરે એક કિસ્સો જોયેલો. શું? આ તારા ભાઈ જેવો જ એક છોકરો હતો અને એ આખા ગામમાં બધાયની સાથે લડતો ઝઘડતો, અને જે છોકરો કે છોકરી એને ન ગમે ને તો એને ઈ મારી નાખતો. અને કેવી રીતે મારી નાખતો એ છોકરાઓના મા બાપને ખબર નહોતી પડતી. પછી એકવાર ખબર પડી કે એ છોકરાને જ મારી નાખવો છે. ગામ લોકોએ બહુ પ્રયત્ન કર્યા પણ એ છોકરાનો જીવ ગયો નહીં. અને ત્યારે એક સંતને ખબર હતી કે એ છોકરા પાસે એક પોપટ હતો, અને જો એ પોપટનું ડોકી મરડાઈ જાય ને તો એનો જીવ જાય. એનો અર્થ એમ કે એ છોકરાનો જીવ એ પોપટમાં હતો. એટલે એનો મતલબ તમે એવું કહેવા માંગો છો કે ભાઈ પાસે કોઈ એવી વસ્તુ હોય હા જેનાથી એ આ વશીકરણ કરતો હોય. હા, એની પાસે કોઈક એવી વસ્તુ હોવી જોઈએ જેનાથી એનો પાવર વધી જાય છે, જેના પર એ જોર કરે છે, જેના પર એ બધાને પોતાના કાબૂમાં લેવા માગે છે. મને ખબર છે કે એની શક્તિ શેમાં છે. જો તને ખબર હતી તો અત્યાર સુધી તે તારી મમ્મીને વાત ન કરી, મને વાત ન કરી. પણ બા, હું તમારાથી નાની છું. આ બધી વાતની જાણ તમને હોય, મને ક્યાંથી હોય? આ તો તમે આ ગામડાનું ઉદાહરણ આપ્યું ને એટલે મને ખબર પડી. અને ભાઈની એ શક્તિ આ કળામાં છે. આ કળું જ એનું એક શક્તિનું રૂપ છે. હવે આનું શું કરવું ને એની તમને ખબર, મને નથી ખબર. પેલાનો પોપટ, એની ડોક મરડી અને એનો જીવ ગયો. તો આ તો ના ભાંગે ને બા.
આ નહીં ભાંગે, પણ છતાંય મારી પાસે રસ્તો છે. તો આનું શું કરશું આપણે? હું તને કહું છું, એક કામ કર. શું? આપણા ગામના કૂવા પાસે એક પીપળો છે. પથ્થરથી ત્યાં એના મૂળ પાસે ખાડો કર અને આને દાટી દે. પણ બા, અને દાટવાથી આપણા ઘર ઉપર બીજું કંઈ તો નહીં થાય ને? મેં તને કીધું ને, જો આ એનો જીવ આમાં હશે ને તો સીધો પરચો મળશે. બા, મને ખાસ ખબર છે કે એનો જીવ આમાં જ છે, કારણ કે હા કડું મારી નજર સામે રાખ્યું હતું એટલે જ. તો ડરવાની જરૂર નથી. હું કહું એમ કર, કંઈ નહીં થાય. અને તો જલ્દી ને જલ્દી જ દાટી આવું. જા, વારને લગાડ. અમર થવું છે, સફળ થવું છે. કોના જોરે? એક કડાના જોરે? અરે ક્યાં ગયું આ મારું કડું? કડું ક્યાં ગયું કડું? અરે ગુરુજીએ કીધું તું કે જો કડાને કઈ થશે તો. અરે કડું. મમ્મી મમ્મી મમ્મી! શું થયું? મારી શક્તિ ક્યાં ગઈ? શક્તિ? મારી શક્તિ! મને નથી ખબર. મારું કડું ક્યાં ગયું? દેવાંગ, મને નથી ખબર. મારું કડું લાવી આપો, નકર મને કઈ થઈ જશે મમ્મી. મારી શક્તિ એ કડામાં છે. તમે પણ કરો ને, કડું લાવી આપો ને. દેવાંગ, ગાંડા કેમ કરે? શું થયું? દેવાંગ, દેવાંગ તું શું કરે છે? કડું! કડું! શું થાય છે દેવાંગ? તું કડું કોઈના હાથમાં છે. આ કડાની સાથે કોઈ કઈ કરી રહ્યું છે મમ્મી. દેવાંગ, ખાઈ નહીં જા દીકરા. દીકરા બચાવો. કડું કડાથી બચીશું. કડું મમ્મી. દેવાંગ, મારો દીકરો જાગ ને. દેવાંગ, દેવાંગ, દેવાંગ જાગ ને. શાંત. આનો અંત આજ સમજાવ્યો તો કે આ બધા ગતિ છોડી દે, મહેનત કર. સફળતાનો વિકલ્પ ખાલી ને ખાલી પરિશ્રમ છે, મહેનત છે. પણ ના, એને અમર થવું તું. અરે શરીર તો નાશવંત છે. કોઈ અમર થયું છે કે એ થાય? અમર થવા માટે તો સત્કર્મો જોઈએ, સત્કર્મો. હમણાં અંકિતા આવતી જશે હમણાં. મમ્મી, હા શું થયું? ભાઈ કેમ સૂતો છે? અંકિતા, મેં તને જે કામ સોંપ્યું હતું એ પૂર્ણ થયું. હા બા. આ એનું પરિણામ છે. એટલે બસ. તારો ભાઈ આ દુનિયા છોડીને હિરલ, એ તારો ભાઈ મારો દીકરો અને તમારો દીકરો આપણે મૂકીને દુનિયા છોડીને વહી ગયા. આ દીકરો નહોતો, આ આપણા કુટુંબનું ગુમડું હતું જે ફૂટી ગયું, જેનો નાશ થઈ ગયો. આ બધું મારા લીધે જ થયું છે. ના,
આ આપણા ઘરની બરબાદી હતી, કલંક હતું, ગ્રહણ હતું. આજે બધું શાંત થઈ ગયું. આજ પછી આપણા ઘરને બચાવવા માટે નહીં, પણ આવા લાખો લોકોને, જે લોકો આ વિદ્યામાં ફસાયા છે, એ લોકોને છોડાવવા માટે જ આ ઉદાહરણ કરવું જરૂરી હતું. આની પર લડાઈ નહીં, અરે એને તો મોક્ષની પણ માંગણી ન કરાય. જે થયું તે બરાબર થયું છે. મિત્રો, આ વાર્તા પરથી એટલું સમજજો, જ્યારે જ્યારે કોઈ ખોટી શક્તિમાં ફસાય છે ને, અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ, એમાં ફસાવા નહીં જતા. ચેતી જજો, એનાથી દૂર રહેજો. અને ખાસ કરીને આવા કોઈ લોકો જે એમ કહેશે કે હું તને એક વસ્તુ આપું, એનાથી તું ખૂબ કમાઈશ, હું તને એક વસ્તુ આપું જેનાથી તારી સફળતા છે, એનાથી ખાસ દૂર રહેજો મિત્રો, ખાસ દૂર રહેજો. સફળતા અને અમરતા માટેનો એક જ વિકલ્પ છે, ખૂબ પરિશ્રમ અને સત્કર્મ. બસ. જય શ્રી કૃષ્ણ.